ચાલો હું તમને આજે સફર કરાવું છું દીવ, અને દીવનું આ એક પ્રસિદ્ધ સ્થળ, એનો સુંદર મજાનો દરિયા કિનારો એટલે નાગોવા બીચ દીવ. દીવની અંદર જો કોઈ મહત્વનું ફરવાલાયક જો સ્થળ હોય તો આ નાગોવા બીચ છે, અને એનો સુંદર મજાનો આ દરિયા કિનારો છે. લગભગ વાત કરીએ તો પ્રવાસન ઋતુ દરમિયાન 40,000થી પણ વધારે મુલાકાતીઓ છે આ બીચ છે એની મુલાકાત લે છે. આમ તો દીવની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો છે. દીવનો કિલ્લો, ગંગેશ્વર મહાદેવ, એની સાથે સાથે જો કોઈ બીજું દરિયા કિનારાનું મહત્વનું જો સ્થળ હોય તો આ છે નાગોવા બીચ. જો કે દરિયા કિનારાની સાથે સાથે અહીંયા પ્રવાસીઓને રોકાવા માટે સુંદર મજાની હોટલો તેમજ જમવા માટેને રેસ્ટોરન્ટ પણ સુંદર મજાના અહીંયા બનાવવામાં આવેલા છે. તમે ત્યાં રોકાઈ પણ શકો છો. હજી આગળ વાત કરીએ તો 21 કિલોમીટર લાંબો દરિયા કિનારો અહીં આવેલો છે, અને જે દીવની શોભાની અંદર વૃદ્ધિ કરે છે. આમ તો જૂનાગઢ જિલ્લાને અડીને આવેલો આ સુંદર મજાનો બીચ છે. લગભગ દરરોજ અસંખ્ય સહેલાણીઓ છે તેમની મુલાકાતે આવે છે. તેમજ અહીંયા વિવિધ પ્રકારની રાઇડ્સ, તેમજ વાત કરીએ તો નૌકાયન જેવી પ્રવૃત્તિઓ એ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ દરિયા કિનારાનું જે સુંદરતા કે એનો નયનરમ્ય દરિયા કિનારો એ વધારે આકર્ષક લાગતો હોવાથી હજારો સંખ્યાની અંદર પ્રવાસીઓ છે અહીં મુલાકાત માટે આવે છે. તમે પણ આ દરિયા કિનારાની એક વખત જરૂર મુલાકાત લેજો.